નમસ્કાર મિત્રો, આયુર્વેદિક ઉપચાર ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને ચહેરા માટે એક જોરદાર ટિપ્સ બતાવવાનો છું। ચહેરા પર કાળા ડાઘ, ઝાંયા એટલે કે પિગમેન્ટેશન હોય તો તેના માટે એક જોરદાર ટિપ્સ બતાવવાનો છું। તો મિત્રો, તે ટિપ્સ માટેની વસ્તુ આપણા રસોડામાંથી જ મળી જશે અને તે વસ્તુ છે જાયફળ। મિત્રો, તમારે જાયફળ લેવાનું છે અને થોડું દૂધ લેવાનું છે અને સિલબટ્ટા। તો મિત્રો, તમારે સિલબટ્ટા પર 2 ચમચી જેટલું દૂધ નાખી પછી ફોતરા કાઢેલું જાયફળ લઈને તેના પર રાઉન્ડ ઘસવાનું છે। આ રીતે 1 થી 2 મિનિટ સુધી તમારે જાયફળને સિલબટ્ટા પર ઘસવાનું છે। જ્યારે સિલબટ્ટા પર જાયફળ લેપ જેવું થઈ જાય ત્યારે એક આંગળી વડે તે લેપ લઈને ચહેરા પર જે જગ્યાએ પિગમેન્ટેશન એટલે કે ઝાંયા હોય ત્યાં લગાવવાનો છે। મિત્રો, આ લેપને માત્ર 15 મિનિટ સુધી જ રાખવાનો છે, કારણ કે આ લેપ તાસીરમાં ગરમ હોય છે અને નાની ઉંમરના વ્યક્તિએ આ લેપનો ઉપયોગ કરવાનો નથી। મિત્રો, જે રીતે તમને ટિપ્સ બતાવી એ રીતે જો માત્ર 1 મહિના સુધી જ જાયફળનો લેપ ચહેરા પર લગાવશો તો તમને જોરદાર રિઝલ્ટ જોવા મળશે અને તમારા ચહેરા પરના કાળા ડાઘા કે પિગમેન્ટેશન તમને દૂર થતા જોવા મળશે। ખરેખર મિત્રો, આ એક અદ્ભુત ટિપ્સ છે। તમે જાતે જ અનુભવ કરશો તો તમને ખાતરી થશે કે ખરેખર આ ટિપ્સ ઉપયોગી છે કે નહીં। જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા આ વિડીયોને એક લાઈક જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આભાર, ધન્યવાદ મિત્રો।